જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ગંગાજીની ઉત્પત્તિનો ઇતિહાસ જોઈશું. તો પહેલાંના વખતમાં ઇક્ષ્વાકુ વંશમાં એક સગર નામનો રાજા થઈ ગયેલો, અને રાજાને બે પત્નીઓ હતી. વિદર્ભ રાજાની દીકરીઓ, બે દીકરીઓ, એક કેશિની અને બીજી સુમતી, બંને એમની પત્નીઓ હતી. હવે રાજાને કોઈ સંતાન નહોતું, એટલે રાજાએ એક વખત મોટો યજ્ઞ કર્યો. ત્યાં આગળ ઔર્વ નામના ઋષિ આવે છે, અને ઋષિ એમને આશીર્વાદ આપે છે અને કહે છે કે તમારી એક રાણીને એક સંતાન થશે, એ વંશ આગળ વધારશે. જ્યારે બીજી રાણીને 60,000 સંતાન થશે, પણ એ એક જન્મ ભોગવી અને એ મૃત્યુલોકને છોડી દેશે. તો કેશિનીને એક સંતાન થાય છે અને સુમતીને 60,000 સંતાન થાય છે. આ 61,000 સંતાનો એ આખા રાજ્યમાં બધી પ્રજાને બહુ દુઃખ આપતા હોય છે. કેશિનીના સંતાનનું નામ હોય છે અસમંજસ. એ પણ મહાન, ક્રોધી, દુરાચારી અને દુષ્ટ હતો. હવે એક વખત સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞનો પ્રારંભ કર્યો, અને અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ફરતો ફરતો પૃથ્વી પર ફરતો હોય છે. તે વખતે ઇન્દ્ર એ ઘોડાને લઈ અને પાતાળમાં કપિલ મુનિના આશ્રમ આગળ બાંધી આવે છે. સગરના પુત્રો બધે ઘોડો શોધતા શોધતા એક જગ્યાએ બધી જમીન ખોદી કાઢે છે. 5,000 ફૂટ જેટલી જમીન ખોદી બધી માટી દરિયા કિનારે વેરણ શેરણ નાખી દે છે, અને પાતાળમાંથી કપિલ મુનિને શોધી કાઢે છે. તો કપિલ મુનિ ધ્યાનમાં હોય છે, તપમાં હોય છે, અને બાજુમાં ઘોડો બાંધેલો હોય છે. તો 60,000 અને આ એક, એમ બધા રાજાના પુત્રો એ કપિલ મુનિને બહુ જ બેફામ બોલવા માંડ્યા, જેમ તેમ બોલવા માંડ્યા. અને એવામાં કપિલ મુનિ ધ્યાનમાંથી જાગૃત થાય છે, એમના આંખોમાંથી અગ્નિ પ્રગટ થાય છે, અને એમાં 60,000 અને એક છોકરાઓ મરી જાય છે. હવે આ સમયે એક દેવદૂત જઈ અને સગર રાજાને સમાચાર આપે છે કે આ રીતે તમારા બધા જ દીકરાઓ મરી ગયા છે. હવે અસમંજસનો એક દીકરો હોય છે, એનું નામ હોય છે અંશુમાન. હવે અશ્વમેઘ યજ્ઞ કરતા હો તો તમારે દીકરો ના હોય તો એ તમે યજ્ઞ કરી શકો નહીં. એટલે સગર રાજા એના પૌત્ર અંશુમાનને ખોળે લે છે, અને પછી અંશુમાન એ પાતાળમાં જઈ અને કપિલ મુનિને પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે, અને એ ઘોડો પાછા આપવા તૈયાર થાય છે. પછી એ કહે છે કે મને એક આશીર્વાદ આપ, મારે એક વચન જોઈએ છે. કપિલ મુનિ જે શું જોઈએ છે કે મારા બધા જ કાકાઓને તમે મુક્તિ આપો. તો કપિલ મુનિ કહે છે કે તારા વંશમાં ઉત્પન્ન થયેલો તારો પૌત્ર ભગીરથ એ સ્વર્ગમાંથી ગંગાજીને ઉતારશે, અને એ ગંગાજી જમીન ઉપર આવશે તો એ પાણીથી તારા બધા કાકાઓનો ઉદ્ધાર થશે. પછી એમ કરતાં કરતાં સગર રાજા દેવ થઈ જાય છે. સગરનો તે ખોળેલો પુત્ર અંશુમાન એ પણ દેવ થઈ જાય છે. અંશુમાનને ત્યાં દિલીપ નામનો દીકરો થાય છે. એ દિલીપ પણ ઘણું તપ કરે છે, પણ ત્યાર પછી દિલીપને ત્યાં ભગીરથ નામનો દીકરો ઉત્પન્ન થાય છે. એ ભગીરથ રાજા વર્ષો સુધી તપ કરે છે, બ્રહ્માજીને ખુશ કરી, અને બ્રહ્માજી પ્રસન્ન થાય છે. ત્યારે કહે છે કે મારા કાકાઓના ઉદ્ધાર માટે તમે અહીંયા ગંગા નદી લાવો. તો બ્રહ્માજી કહે છે કે ગંગાજીનો વેગ અતિશય છે, એ કોઈ ધારણ કરી શકશે નહીં, તું મહાદેવજીને પ્રસન્ન કર. અને મહાદેવજી ગંગાને એમની જટામાં લે અને પછી પૃથ્વી પર છોડે તો એ ગંગા અવતરણ થશે. ભગીરથ રાજા મહાદેવજીની ઉપાસના કરે છે, મહાદેવજી પ્રસન્ન થાય છે, અને મહાદેવજી ગંગાનો વેગ પોતાની જટામાં લે છે, અને એમાંથી 4 બિંદુ બનાવી દે છે. એમાંનું એક બિંદુ પૃથ્વી પર પડે છે, અને એ ગંગોત્રીથી ગંગા વહેતી આવે છે. આ રીતે ગંગાનું ધમધોકાર પાણી વહેતું હોય છે. ત્યાં રસ્તામાં એક જન્નુ નામના ઋષિ તપ કરતા હોય છે. એમનું કમંડળ એ ગંગાના વેગમાં તણાઈ જાય છે. એટલે જન્નુ ઋષિ દોડી અને કમંડળ લઈ લે છે, અને કમંડળમાં બધું જ ગંગાનું પાણી ભરી અને પી જાય છે. એટલે ફરી પાછા ભગીરથ રાજા એમને પ્રાર્થના કરે છે, એટલે જન્નુના કાનમાંથી ગંગાજી પાછા બહાર નીકળે છે. એટલે એનું નામ પડ્યું જાહ્નવી. અને
એ જાહ્નવી, ભાગીરથી અથવા તો ગંગાનું પાણી જે જમીન પર આવે છે, જ્યાં સગરના બધા પુત્રોનો અગ્નિદાહ આપ્યો હતો, એ બધી ભસ્મ ગંગાજીમાં વહી જાય છે અને બધાને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. આ રીતે ગંગાજીના કિનારે અગ્નિદાહ આપી અને એની ભસ્મ ગંગાજીમાં વેવડાવી દો, અથવા તો મૃતાત્માને ગંગાજીમાં વેવડાવી દો, અથવા તો નદી કિનારે ભગવાનનું ગંગાજીનું સ્મરણ કરતાં કરતાં મરી જાઓ તો પણ ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. જય ભગવાન. હર હર મહાદેવ.